ન્યૂ પાર્થ તાલીમ વર્ગ સંજેલીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યૂ પાર્થ નવોદય એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે, જેમાં હાલ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. આ પરીક્ષામાં મેરિટમાં આવવાથી નિવાસી શાળાઓ જેવી કે જ્ઞાન શક્તિ શાળા, એકલવ્ય મોડલ શાળા, સૈનિક શાળા તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપનો લાભ વિદ્યાર્થીઓને મળતો હોય છે. ત્યારે સંજેલી તાલુકામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને ન્યૂ પાર્થ તાલીમ વર્ગ સંજેલી મોરા સુક્ષર કેન્દ્રના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી સુરક્ષિત રીતે કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે માહિતી આપી, જેમાં પક્ષીઓને બચાવવા ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા, કાચથી તૈયાર કરવામાં આવેલ દોરીનો ઉપયોગ કરવો નહીં, પતંગ લૂંટવા માટે પણ દોડાદોડી કરવી નહીં વગેરે બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી સવાર અને સાંજે પક્ષીઓ વધુ પ્રમાણમાં ઉડતા હોવાથી પતંગ ન ચગાવી પક્ષી બચાવવા માટે આપ સૌ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવીએ તેવા શપથ વિદ્યાર્થીઓને લેવડાવ્યા. આ પ્રસંગે ન્યૂ પાર્થ સીઈટી તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્વિનભાઈ સંગાડા સાહેબ, ન્યૂ પાર્થ સીઈટી તાલીમ વર્ગ સુક્ષરના સંચાલક રાજુભાઈ મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા અને ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓની કાળજી અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ તૂટેલ દોરીઓ રસ્તામાં પડી હોય તો ઉઠાવી લઈ નાશ કરવી તેવી માહિતી પણ આપી. આમ ન્યૂ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.